સમગ્ર રાજ્યમાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર તાલુકામાં સરકારી જમીન પડતર જમીન ખરાબાની જમીન ગૌચરો અને નદી નાળા વોંકડા પર દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે, જે બાબતે લેખિતમાં ફરિયાદ થયા પછી રોજ કામ કરી નોટિસ આપવામાં આવી છે અને આમ છતાં આવા ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં તંત્રને લાજ શરમ નડી રહી છે। ઉપરાંત કેશોદના કોલેજ રોડથી કુવારા ચોક એરપોર્ટ રોડ, જૂનાગઢ વેરાવળ હાઈવે રોડ, માંગરોળ રોડ અને ઉતાવળિયા નદી અને ટીલોડી નદીમાં વહેણમાં દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરવા અને ફૂટપાથ ખુલ્લી કરવાની નક્કર કાર્યવાહી હાથ ધરવાના બદલે આંબાવાડી કાપડ બજારમાં વેપારીઓના ઓટલા ઓટલીઓ તોડવા નીકળેલા સુધરાઈ તંત્રથી વેપારીઓમાં રોષ ભભૂક ઉઠ્યો છે। કેશોદ નગરપાલિકાને ખરેખર સરકારી જગ્યાઓ ખુલ્લી કરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉપયોગમાં લેવી હોય તો ફરિયાદો થયા પછી નોટિસો આપી નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। એ કાર્યવાહી હાથ ધરવામાં આવે તો મોટા પ્રમાણમાં જગ્યાઓ ખુલ્લી થાય તેમ છે। કેશોદ શહેરમાં આવેલ આંબાવાડી કાપડ બજાર સમગ્ર સોરઠમાં સુપ્રસિદ્ધ છે અને 8 તાલુકાના લોકો ખરીદી કરવા આવે છે। ત્યારે નજીકના દિવસોમાં લગ્નગાળાની સિઝન શરૂ થવાની છે, ત્યારે વેપારીઓને વેપાર ધંધા કરવા દેવાના બદલે ખોટી રીતે લાવ લશ્કર લઈને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। કેશોદ સુધરાઈ દ્વારા વેપારીઓને કોઈ પણ જાતની લેખિત કે મૌખિક જાણ કર્યા વગર કાર્યવાહી કરવામાં આવતા નાના વેપારીઓ અને ફેરિયાઓના માલ સામાનને નુકસાન થયું હતું। કેશોદ શહેરમાં જે દબાણો ઉડીને આંખે વળગે એવા છે કે એ દૂર કરવામાં આવે તો શહેરીજનો પણ બિરદાવશે। સામાન્ય લોકોને હેરાન પરેશાન કરી ફોટાઓ પાડી કામગીરી કર્યાનું ડિંડક કરનારા સત્તાધીશોને ઈશ્વર સદબુદ્ધિ આપે એવી શહેરીજનો પ્રાર્થના કરી રહ્યા છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। એમાં થોડુંક વાત છે, પણ આ લીગલી છે જમીન છે ને, આ બરોબર એ સરકારી જમીન છે। આ લોકોએ કહેવાનું 1 કરોડમાં વેચી નાખ્યું રાજકારણી, ત્યાં કોઈને કાંઈ કહેતા નથી। આ લોકો નાના ધંધાવાળાને અવારનવાર હેરાન કરે છે। આનો કે કોર્ટ મામલો હતો, આ જગ્યાનો કે કોર્ટ મામલો હતો? આ કોર્ટમાં અમારા અપીલમાં ગયા હતા, અમને વેરા પોઈન્ટ બતાવી, અમને કોર્ટમાંથી એવો હુકમ આવ્યો કે નગરપાલિકામાંથી તમને ભાડાથી સીસી કરી દે, કાયમી માટે તમને વેચાણ કરશે, એનો અમને લેટર આપ્યો। અમે નગરપાલિકા એનો આજ કોઈ જાતનો કાંઈ જવાબ નથી આપ્યો। એ લોકો એમાં કાંઈ માનતા જ નથી। એ લોકોને જો આ સરકારી જમીન છે એમાં 3 માળનો શોરૂમ બનાવી નાખ્યો, 1 કરોડમાં વેચી નાખ્યો, ત્યાં કોઈ પૂછવો હોતું અને નાના ધંધાવાળાને અવારનવાર હેરાન કરે। અમાર માટે કાયમી માટે કોર્ટનો હુકમ કરશે। કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આજ રોજ કેશોદને કાપડ બજાર વિસ્તારની અંદર જે ઓટા ઓટલીઓ તોડવા માટે નીકળ્યા છે, ત્યારે હું આ નગરપાલિકાના સત્તાધીશોને પ્રશ્ન પૂછીશ કે કેશોદ શહેરના નદી નાળા હોકળાઓ અને સરકારી ખરાબાના જગ્યાઓની અંદર જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવેલા છે, જેની સામે અમે ફરિયાદ કરેલી છે અને એ ફરિયાદોના આધારે એ બાંધકામ તોડી નાખવા માટેના હુકમો કરેલા છે। તેમજ 2 વખત તાલુકા સ્વાગતની અંદર, 1 વખત જિલ્લા સ્વાગતની અંદર આ પ્રશ્ન રજૂ કરેલ છે। ત્યારે તેની અંદર પણ લેખિતમાં બાંહેધરી આપેલી છે કે ડિમોલેશન ડ્રાઈવ કરવામાં આવશે, ત્યારે આ બાંધકામો તોડવામાં આવશે। તો આ બાંધકામો તોડવાને બદલે સામાન્ય વેપારીઓ અત્યારે હવે વૈશાખ મહિનામાં લગ્નગાળાની સિઝન નીકળી છે,
ત્યારે સિઝન ટાળે વેપાર ધંધા છોડી અને આ લોકોને હેરાન કરવા માટે થઈ અને આ નગરપાલિકાના સત્તાધીશો આ જે કરી રહ્યા છે તેને અમે વખોડીએ છીએ અને એ લોકોને ખરેખર જો ડિમોલેશન કરવું જ હોય તો ફક્ત મારા જ અરજી ઉપર જે કેશોદની અંદર નદી નાળા ઢોકળાઓ અને રોડ ઉપર જે બાંધકામો કરેલા છે એ બાંધકામો તોડી બતાવે.